વિદ્યાર્થી મિત્રો, વેલકમ ટુ મર્ચન્ટ એન્જિનિયરિંગ કોલેજ ઇલેક્ટ્રિકલ ડિપાર્ટમેન્ટ. વી ડિસ્કસ અબાઉટ ધ સેમિસ્ટર 3 ઇલેક્ટ્રિકલ સર્કિટ એનાલિસિસ ચેપ્ટર 2 ફર્સ્ટ એન્ડ સેકન્ડ ઓર્ડર નેટવર્ક્સ. ઓકે, સોલ્યુશન આપણે એનું જોઈ રહ્યા છે. આપણે અગાઉ વાત કરી નોન હોમોજીનિયસ ડિફરન્શિયલ ઇક્વેશનના સોલ્યુશનની, પી અને ક્યુ વાળું ઇક્વેશન. બસ એવું આપણે યાદ કરશું. ઓકે, ચલો હવે એના ઉપરથી દાખલો કેવી રીતે ગણી શકાય તેના માટે આપણે દાખલા જોઈએ. તો જુઓ, અહીંયા આપણને એક નેટવર્ક આપેલું છે અને નેટવર્કમાં થોડી ડિટેલ આપી છે આપણને ડેટામાં, તો એ જોઈ લઈએ. In the network of the figure, the switch key is moved from position 1 to position 2. એટલે કે થોડું નાનું કરી યસ. ઇન ધ નેટવર્ક ઓફ ધ ફિગર ધ સ્વિચ કે, આ જે સ્વિચ છે કે જે 1 ઉપર બી હોઈ શકે અને 2 ઉપર પણ હોઈ શકે. ઓકે, એ મૂવ કરે છે પોઝિશન 1 થી 2 ઉપર એટ t ઇઝ ઇક્વલ ટુ 0. એટલે પહેલાં 1 ઉપર હતી અને 2 ઉપર મૂવ કરશે t ઇઝ ઇક્વલ ટુ 0 સમય. હવે આપણે કરવાનું છે શું, તો કે સ્ટેડી સ્ટેટ કરંટ હેવિંગ પ્રિવિયસલી બીન એસ્ટાબ્લિશ ઇન ધ આરએલ સર્કિટ. તો હવે આરએલ સર્કિટમાં આપણે કરંટની ઇક્વેશન લાવવાની છે. જોઈ લો, લખી દીધું પર્ટિક્યુલર સોલ્યુશન ઓફ ધ કરંટ આઈટી. ઓકે, ચલો તો અહીંયા આપણને નેટવર્ક આપ્યું છે તો આપણે પહેલું લખી દઈએ કે આપણને ડેટામાં શું આપ્યું હતું કે ભાઈ સ્વિચમાં મને અહીંયા જો આરએલ સર્કિટ છે, આપણી રેઝિસ્ટર છે 2, એક ઇન્ડક્ટર એલ છે, વોલ્ટેજ વી છે, સ્વિચ છે. તો કે ટી ઇઝ ઇક્વલ ટુ 0 ધ સ્વિચ કે ઇઝ મૂવ ફ્રોમ પોઝિશન 1 ટુ પોઝિશન 2. બે આપણી જે સ્વિચ છે એ પોઝિશન 1 થી પોઝિશન 2 ઉપર મૂવ થશે. ઓકે, ચલો હવે પોઝિશન 1 થી પોઝિશન 2 પર મૂવ થશે એટલે આવશે કેટલું, આટલું આવશે ખાલી, જેને મેં અલગથી નીચે દોરેલું છે. ઓકે, તો આવી ગયું, આ આકૃતિ જોઈ લો, દોરી શકાય. ઓકે, હવે આમાં કેવીએલ એપ્લાય કરવાનું, સિમ્પલ, કશું નવું નહીં આવે. જોજો, કશું જ નવું નહીં આવે. કેવીએલ એપ્લાય કરો કે ભાઈ અહીંયાથી કરંટ જાય તો કે આઈ કરંટ અને R1 મારો રેઝિસ્ટર, તો કે આઈ R1. એવી રીતે અહીંયાથી પણ જશે તો કે ભાઈ આઈ કરંટ અને R2 મારો રેઝિસ્ટર, તો આઈ R2. હવે આને વોલ્ટેજ ફોર્મમાં લખવું હોય તો વી ઇઝ ઇક્વલ ટુ એલ ડીઆઈ બાય ડીટી લખવું પડે. તો આપણે એલ ડીઆઈ બાય ડીટી અહીંયા લખી દીધું, ઇન્ડક્ટર એલ છે અને કોઈ વોલ્ટેજ સોર્સ છે નહીં, તો ઇઝ ઇક્વલ ટુ 0. સિમ્પલ. ઓકે, ચલો હવે આને સારી રીતે ગોઠવો. કેવી રીતે ગોઠવવાનું, મારું જે ઇક્વેશન હતું ને ડીઆઈ બાય ડીટી પ્લસ પીઆઈ ઇઝ ઇક્વલ ટુ ક્યુ, પી ક્યુ વાળું ઇક્વેશન, એના જેવું શોધ્યું કરવાનું. ઓકે, તો ચલો હવે આને આપણે ફોર્મેટિંગ કરીએ. કેવી રીતે, આપણું આ તો ઇક્વેશન આવી ગયું કેવીએલ પ્રમાણે. તે એક કામ કરો, એલ ડીઆઈ બાય ડીટી. હવે આ બંનેમાં આઈ કોમન છે, હા, તો કે R1 વત્તા R2 અને આઈ કોમન કાઢ્યું ઇઝ ઇક્વલ ટુ 0. હવે એક કામ કરો, મારું જે આ ઇક્વેશન છે એના જેવું કરવા માટે મારે ડીઆઈ બાય ડીટી જોવે કેવા, એકલા જ જોઈએ. તો આ એલ વધારાનો છે, તો એક કામ કરો, એલ બીજાના બધાને ભાગી નાખો, આખા ઇક્વેશનને એલ વડે ભાગી નાખો. આખા ઇક્વેશનને એલ વડે ભાગું. ઓકે, તો આ એલ છે ક્યાં જતા રહેશે, અહીંયા નીચે, અને 0ના નીચે એલ જશે તો 0 જ કહેવાશે. તો આ રીતનું ઇક્વેશન મળે. હવે મારું ઇક્વેશન રેડી છે. તો જો આ ડીઆઈ બાય ડીટી પ્લસ R1 વત્તા R2 ડિવાઈડ બાય એલ કૌંસ આઈ ઇઝ ઇક્વલ ટુ 0. ઓકે, તો હવે જો આ ડીઆઈ બાય ડીટી છે, હા, આ આઈ છે તો કે હા, અને આ ક્યુ આ છે તો કે ભાઈ ક્યુ બરોબર 0 છે. તો લખી દો ને ભાઈ, આપણે ખાલી હવે કમ્પેર કરવાનું. તો પી બરોબર અહીંયા શું છે તો કે ભાઈ આખું છે R1 વત્તા R2 ડિવાઈડ બાય એલ. તો લખી દેવાનું પી બરોબર R1 વત્તા R2 ડિવાઈડ બાય એલ. અને ક્યુ બરોબર શું છે કે ક્યુ બરોબર 0 છે, તો એ પણ લખી દો. સિમ્પલ. ઓકે, તો બે વસ્તુ મળી ગઈ, પી અને ક્યુની વેલ્યુ મળી ગઈ. ઓકે, તો હવે પીક્યુ વાળું પેલું ઇન્ટિગ્રેશન વાળું ઇક્વેશન, કરંટનો રિસ્પોન્સ, તો જુઓ ફરી વાર મોટું કરીને બતાવું. શું હતું, આ ઇક્વેશન હતું IT ઇઝ ઇક્વલ ટુ ઈ રેસ ટુ માઇનસ પીટી ઇન્ટિગ્રેશન ક્યુ ઈ રેસ ટુ પીટી ડીટી વત્તા કે ઈ રેસ ટુ માઇનસ પીટી. ઓકે, ફરી વાર જોવું હોય તો આગળના લેક્ચરમાં જોઈ લેજો. આ ઇક્વેશન હતું. હવે આપણે કશું કરવાનું નથી, પી અને ક્યુની વેલ્યુ લઈને અંદર ખાલી મૂકી દેવાની છે. મીન્સ કે પી બરોબર અહીંયા હું મૂકી દઈશ R1 વત્તા R2 ડિવાઈડ બાય એલ, ક્યુ બરોબર હું મૂકી દઈશ 0, અને પાછું પી બરોબર અહીંયા મૂકી દઈશું આપણે આ. ઓકે, તો જો અહીંયા મૂકી દીધું, આ પીની વેલ્યુ આવી ગઈ, આ ક્યુની વેલ્યુ આવી ગઈ, અને આ પીની વેલ્યુ આવી ગઈ. પણ મજાની વાત ક્યાં છે મિત્રો, આ 0 છે તો આખું સ્ટેપને શું કરી નાખશે, કેન્સલ. તો વધ્યું શું એકલું, આટલું, કે ઈ રેસ ટુ માઇનસ R1 વત્તા R2 ડિવાઈડ બાય એલ ઇન્ટુ ટી. ઓકે, તો મેં કરંટનો રિસ્પોન્સ લઈ લીધો, આઈ ઇઝ ઇક્વલ ટુ કે ઈ રેસ ટુ માઇનસ R1 વત્તા R2 ડિવાઈડ બાય એલ ઇન્ટુ ટી. ઓકે, હવે જો આ કે છે એ તો કોન્સ્ટન્ટ છે. હવે એના માટે કંઈક કરવું પડશે. તો આપણે જોઈએ કે બિફોર ટી ઇઝ ઇક્વલ ટુ 0 ધ સ્વિચ કે ઇઝ પોઝિશન 1. ધારો કે ટી ઇઝ ઇક્વલ ટુ 0 સમયે મેં સ્વિચને 1 થી 2 પોઝિશન ઉપર મને ડેટામાં આપ્યું તે પ્રમાણે કરી દીધું. પણ બિફોર ટી ઇઝ ઇક્વલ ટુ 0, ટી ઇઝ ઇક્વલ ટુ 0 સમય પહેલાં આપણી સ્વિચ ક્યાં હતી, એ તો ભાઈ 1 ઉપર હતી. ઓકે, તો એ વખતે તો નેટવર્ક આપણું સ્ટેડી સ્ટેટ કન્ડિશનમાં જ હતું. મીન્સ કે આ રીતની પોઝિશન હતી. તમે જોઈ લો રકમ, બતાવો કે ભાઈ આ 1 ઉપર હોય તો આ રીતનું ઇક્વેશન લાગે. સિમ્પલ. રેડી. તો જુઓ અહીંયા આ રહ્યું મારી
ઇક્વેશન. ઓકે, બિફોર ટી ઇઝ ઇક્વલ ટુ 0. ઓકે, હવે અહીંયા એક ખાસ વાત ધ્યાન રાખવાની છે ભાઈ. ઓકે, કેવી રીતે કે ભાઈ બિફોર ટી ઇઝ ઇક્વલ ટુ 0 તમારે ઇનિશિયલ કન્ડિશન યાદ કરવી પડે. આ ચેપ્ટરનું આ જે આપણે ચાલી રહ્યું છે ચેપ્ટર 2 એમાં જે લેક્ચર 1 મેં લીધું હતું ઇનિશિયલ કન્ડિશન પેલું ટેબલમાં મેં તમને જે બતાવ્યું હતું. ઓકે, એ વસ્તુ હવે તમારે યાદ કરવી પડે. ઓકે, ચલો તો એમાં હવે ટી ઇઝ ઇક્વલ ટુ 0 પહેલાં એટલે ટી ઇઝ ઇક્વલ ટુ ઇન્ફાઇનાઇટ સમય હોય. ટી ઇઝ ઇક્વલ ટુ 0 પ્લસ અને ટી ઇઝ ઇક્વલ ટુ 0 માઇનસ એ સમય થયો. તો એ વખતે ઇન્ડક્ટરને આપણે કેવી રીતે લઈશું? તો અહીંયા જો ફિગરમાં તમને એક્ઝામ્પલમાં બતાવું તો એ લોકોએ ઇન્ડક્ટરને અહીંયા શું બતાવ્યો છે? શોર્ટ સર્કિટ બતાવ્યો છે. તો ભાઈ ઇન્ડક્ટર શોર્ટ સર્કિટ ક્યારે હોય? તો જોઈ લો, ફટાફટ ફેરવું છું પીડીએફ. ઓકે, યસ, આપણે આ ટેબલ જોયું હતું ભાઈ. ઓકે, આ ટેબલ જોયું હતું. હવે જો અહીંયા એ લોકોએ જો ક્યારે, હા, ટી ઇઝ ઇક્વલ ટુ ઇન્ફાઇનાઇટ સમય ઇન્ડક્ટરને શોર્ટ સર્કિટ બતાવ્યું, જે આપણે દાખલામાં બતાવ્યું. તો હવે તમને સમજાવું. તમને એવું લાગે કે સાહેબ મને તો ટી ઇઝ ઇક્વલ ટુ 0 અબોવનો સમય હતો, એમાં એ લોકોએ શોર્ટ સર્કિટ બતાવ્યું. અહીંયા એવું લખ્યું છે ટી ઇઝ ઇક્વલ ટુ ઇન્ફાઇનાઇટ સમય ઇન્ડક્ટર શોર્ટ સર્કિટ હોય. તો કે બંનેનો મેળ શું છે? તો જુઓ, ટી ઇઝ ઇક્વલ ટુ 0 એ એક કન્ડિશન છે. 0 પ્લસ સમય એટલે કે એના પછી તરત, અને 0 માઇનસ એટલે એના પહેલાં, અથવા તો ટી ઇઝ ઇક્વલ ટુ ઇન્ફાઇનાઇટ એ પણ એના પહેલાં. ઓકે, તો ટી ઇઝ ઇક્વલ ટુ 0 અબોવ એટલે શું થાય? 0 માઇનસ જ થાય, જે ઇન્ફાઇનાઇટ વાળી સેમ કન્ડિશન જ છે. એટલે વખત તમે અહીંયા શોર્ટ સર્કિટ મૂકી શકો. ઓકે, યાદ આવ્યું? ટેબલ ઇમ્પોર્ટન્ટ છે ભાઈ. આ ટેબલ તમારે ચોપડામાં લખી રાખવાનું છે. ઓકે, ચલો હવે આપણે દાખલા ઉપર આવી જઈએ. ઓકે, રિટર્ન. ક્યાં ગયું એક્ઝામ્પલ? યસ, આપણે આ દાખલા ઉપર આવી ગયા અને આપણે ઇન્ડક્ટરની જગ્યાએ શું મૂકી દીધું ભાઈ? શોર્ટ સર્કિટ. અને અહીંયા વચ્ચે પેલો રેજિસ્ટર જતો રહેશે, કારણ કે સ્વિચ ત્યાં છે જ નહીં, તો કનેક્શન હશે જ નહીં. તો એકલો રેજિસ્ટર આ આવે. તો વી ઇઝ ઇક્વલ ટુ શું થાય ભાઈ? આઈ ઇઝ ઇક્વલ ટુ વી બાય R1. સિમ્પલ, આઈ ઇઝ ઇક્વલ ટુ વી બાય R1. ઓકે, ચલો હવે આપણે એ સમય કયો લીધો? ટી ઇઝ ઇક્વલ ટુ 0 સમય પહેલાં, ટી ઇઝ ઇક્વલ ટુ 0. ઓકે, હવે આપણે ઇક્વેશન 1માં ટી ઇઝ ઇક્વલ ટુ 0 મૂકશો. અહીંયા હું ટી ઇઝ ઇક્વલ ટુ 0 મૂકું તો શું થાય? કે ઈ રેસ ટુ 0 અને કોઈ પરની 0 ઘાત 1 ઇઝ ઇક્વલ ટુ કે. બરોબર, ઇઝ ઇક્વલ ટુ 0. એટલે મૂળ શું આવ્યું? કે ઇઝ ઇક્વલ ટુ આઈ આવ્યો, આઈટી, અને આઈટી ઇઝ ઇક્વલ ટુ શું આવે? વી બાય R1. તો કે ઇઝ ઇક્વલ ટુ શું થયું? વી બાય R1. તો કેની કિંમત જે વી બાય R1 આવી એ પાછી આ ઇક્વેશનમાં મૂકી દેવાની, વી બાય R1, અને એને ફરીથી પાછું નીચે લખી દઈએ તો આ રહ્યું આઈટી ઇઝ ઇક્વલ ટુ વી બાય R1 ઈ રેસ ટુ માઇનસ R1 પ્લસ R2 ડિવાઇડ બાય L ઇન્ટુ ટી. તો આ રીતે મિત્રો આપણે RL સર્કિટનો એક્ઝામ્પલ આપણા નોન હોમોજીનિયસ ઇક્વેશનની મદદથી આપણે ગણી શકીએ. ઓકે, ચલો, થેન્ક યુ.